બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી બજારમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, પ્રજા પરેશાન। શિયોરી હેમાણી પાર્ટીમાં મોત થતાં શમશાન યાત્રા દરમિયાન આખલાઓ હુમલો કરતા 5 વ્યક્તિઓ થયા ઘાયલ। 3 ડાકુઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં વધુ સારવાર અર્થે ખસેડાયા પાટણ। શમશાન યાત્રા દરમિયાન રખડતો આખલો બેકાબુ બનતા સર્જાઈ અફરાતફરી। શિયોરી વહીવટીતંત્રની નિષ્કાળજી આવી સામે કોણ જવાબદાર? અગાઉ પણ આ બાબતે ગાય માતાના મંદિરે ચર્ચા થઈ હતી, પણ આજ દિન સુધી શિયોરીના રખડતા ઢોરોનો આતંક શમશાન યાત્રા દરમિયાન પણ જોવા મળી રહ્યો હતો। શું પ્રજાના રક્ષણ માટેની જવાબદારી રાજકીય અને વહીવટી કરતા તેમજ સરકારની ઘોર નિદ્રા ઉડીને સામે આવી રહી છે? શિહોરી ખાતે 8:30 કલાકે રખડતા ઢોરે કોઈ પણ મૃતજનકની બોડી લઈ જતા હતા, તેમને જોડે એક્સિડન્ટ થયેલું હતું। તો એમાં 3 જણા પેશન્ટ બહુ ગંભીર હતા। પરસનબા મનુભા ડાભી, કનુભા જેઠુભા ડાભી, નોનુભા પુંજાજી ડાભી એમને પાટણ ડાકોર ખાતે રિફર કરેલા છે તથા કિંતુબા મગાજી ડાભી અને જયંતિબા પ્રવીણસિંહ ડાભીને અહીંયા સારવાર આપી ઘરે મોકલેલ છે। શ્રવણસિંહ છે। અમારા કુટુંબમાં એક કાકાનું અવસાન થઈ ગયેલું હતું। એમની શમશાન યાત્રા લઈને અમે જતા હતા અને વચમાં કચારી આવે છે। કચારી નજીક પહોંચ્યા અને આખલા ઝઘડતા આવ્યા અને ટોળાઓ ઘૂસી ગયા। એમાંથી 5-6 જણને વગાડ્યું હતું અને એમાંથી 2 લોકોને અહીંયા શિહોરી રેફરલમાં સારવાર કરાઈ અને 3 લોકોને પાટણ ખસેડ્યા છે। જો રખડતા ઢોરોનું કંઈ કરવામાં નહીં આવે તો આગળ શું થશે? અને અત્યારે